ગુરુહરિના ચરણોમાં 2 મિનિટ પ્રાર્થના કરી એમનો આપણે વિશેષ લાભ લેવો છે. યુવાન અંબરીશોએ સંવાદના માધ્યમથી વિપરીત પરિસ્થિતિમાં ગુણ લેવાની વાત કરી. એક યુદ્ધ છે અને ગુરુહરિ એ યુદ્ધ આખી જિંદગી લડીને જેને મહિમાનો સાક્ષાત્કાર કર્યો છે એવા ભક્તોના દર્શન કરવા માટે ગુરુહરિ કેનેડાની ધરતી ઉપર લઈ ગયા હતા. સ્કારબરોમાં અંબરીશ ભક્તોની મિટિંગ હતી. એમાં ગુરુહરિએ ભજન અને નિષ્ઠા ઉપર વાત કરી. સેવક ઠાકોરજીની સેવામાં હતા એટલે કહ્યું કે ઠાકોરજીને થાળ માટે મોકલી આપો. સહિષ્ણુ ભાઈઓ સાથે 20 મિનિટ દૂર થાળ હતો ત્યાં મોકલી આપ્યો. 20 મિનિટ પછી અમે પહોંચ્યા તો ઠાકોરજી પધાર્યા નહોતા. ગુરુહરિ ભક્તોને મળ્યા. 20 મિનિટ પછી ઠાકોરજી આવ્યા. તીર્થ બાપાને અમે ભેગા થઈને થાળ મૂક્યો. થાળ ગાવાની શરૂઆત કરી. ગુરુહરિ ખાનગીમાંથી બહાર પધાર્યા. ફ્લોર ઉપર વજ્રાસનમાં બેસી ગયા. એમની બાજુમાં જયંતિ બાપા હતા અને થાળમાં લાવી એક પંક્તિ આવી. લીંબુ કાકડીના લેજો અથાણા કઢી કરી છે કાઠિયા વાળી. જયંતિ બાપા એ પંક્તિ ઉપર રડતા હતા. પછી તો થાળ પૂરો થયો. ગુરુહરિ થાળમાં પધાર્યા એટલે જયંતિ બાપાને પૂછ્યું કે બાપા કેમ રડતા હતા? આપણે મળીશું. સંજોગ એવા કે બપોરનો આરામનો ઉતારો સાથે જ હતો. જનકભાઈ, જયંતિભાઈ, ગુરુહરિ ઉપરના ફ્લોર ઉપર, અમે નીચે બેઠા હતા. જયંતિ બાપાને પ્રાર્થના કરી કે આપ રડતા હતા કેમ? કઢી કરી છે કાઠિયા. મને કે પરમહંસોએ કેવું લખ્યું કે કાઠિયાવાડી કઢી, તો કે કાઠિયાવાડમાં કઢી બનાવવા માટે છાશ અને દહીંનો ઉપયોગ થાય. છાશ અને દહીં દૂધમાંથી બને અને એ દૂધ ભેંસ આપે. એટલે કે થાળ ગાતા ગાતા હું વિચારતો હતો કે ગાય કે ભેંસ ઘાસ ખાય અને દૂધ આપે. જયંતિ બાપા કે હરિશરણ સ્વામી તમે વર્લ્ડના ટોપમોસ્ટ નોબેલ પ્રાઇઝ વિનર સાયન્ટિસ્ટ લઈ આવો અને એને ઘાસ આપો કે ઘાસમાંથી દૂધ બનાવશે. અને ભેંસ ઘાસ ખાય તો દૂધ આપે. તો કે પંક્તિ આવી ત્યારે હું એ વિચારતો હતો કે વર્લ્ડના બધા સાયન્ટિસ્ટ ભેગા થઈને ઘાસમાંથી દૂધ ન બનાવી શકે, પણ ભેંસ ઘાસ ખાય, એ જ ઘાસ ભેંસ ખાય તો દૂધ બને. એક અક્ષર બ્રહ્મની શક્તિ. અને એ અક્ષર બ્રહ્મની બાજુમાં હું બેઠો છું થાળ કરવા. એવા મહિમામાં હું વિચારમાં તો એના આંસુ આવતા હતા. ગુરુહરિને આજે પ્રાર્થના કરવી છે કે આપણને આવા કોઈ મહિમામાં લઈ જાય. ગુરુહરિ સાથે કેનેડા હતા ત્યારે હેમિલ્ટનમાં શિબિર હતી. સ્વામીજીની જ્યાં સુવર્ણતુલા થઈ હતી ત્યાં જ શિબિર હતી. અને રોડ ક્રોસ કરીને ઉતારો હતો ગુરુહરિનો 13મા માળ ઉપર. શિબિર પૂરી થઈ એટલે મૈત્રી સ્વામીજીને અમે રોડ ક્રોસ કરી સેવકને લઈને લિફ્ટમાં બેઠા. ત્યાં નીચે નાનું કોઈ કોન્ફરન્સ હતું. એટલે ત્યાંના કેનેડિયન વ્હાઇટ પીપલ ઘણા બધા હતા, પ્રોફેશનલ્સ.
એટલે ધમાભાઈ સેવક હતા અમારા ગાદલા ગોટલા ડિપાર્ટમેન્ટ. ગુરુહરિ, મૈત્રી સ્વામી સેવક, અમે 4 જણ રસ્તો ખોરતા ખોરતા લિફ્ટ સુધી પહોંચ્યા. 13મો માળ દબાયો. ગુરુહરિએ ધમાભાઈને કહ્યું કે ધમા, જો કંઈક વચ્ચે લિફ્ટ ઊભી રહી અને સામે કોઈ બેન હોય તો એટલું કહેજે કે ધીસ લિફ્ટ ઇઝ ફૂલ. લિફ્ટ તો ચાલતી હતી જ, ઉપર જ જતી હતી. ગુરુહરિએ પ્રાર્થના કરી, ધમાને કહ્યું. તો ધમાભાઈએ ગુરુહરિને એવું કહ્યું કે મને ઇંગ્લિશ આવડતું નથી કે સ્વામી, એટલે હું કેવી રીતે કહું? અક્ષર બ્રહ્મજોડ બધા જ નિચોડ હોય. ગુરુહરિ ધમાભાઈને થોડું પેટ પોતાનું બહાર કાઢ્યું, આમ જેસ્ચર કર્યું, અને કે કદાચ 13મો માળ આવતા પહેલાં જો લિફ્ટ ઊભી રહીને કોઈ બહેનો હોય, પેટ છે ને તારું, કે થોડું બહાર કાઢવાનું, ગોળ ગોળ ફેરવાનું, કે ફૂલ 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 બોલીશ ને એટલે સામેવાળો સમજી જશે, કે ભલે ઇંગ્લિશ ના આવડે કે. પણ અક્ષરને ધારણ કરનાર તત્વ જોડે બધા જ પ્રશ્નોના જવાબ હોય. આજે સવારની પધરામણીની સ્મૃતિ કરીએ, વોકિંગ કરવા પધાર્યા છે, એ તો 2 મિનિટની જ પ્રાર્થના હતી. તો પાર્થભાઈના ઘરે ગયા, વિડીયો ડિપાર્ટમેન્ટમાં જ. એમને પ્રાર્થના કરી કે સ્વામીજી, હું કેતનભાઈ સાથે સેવા કરું છું, સેવા કરતાં કરતાં અહમ બહુ આવે છે, નડે છે. કેટલો સહેલો ઉપાય બતાડે છે. ગુરુહરિ કે તને અહમ દેખાય છે ને તો કૃપા માનજે, પણ જ્યારે જ્યારે અહમ નડે, નાની ટેકનિક બતાવી, જ્યારે જ્યારે તને અહમ નડે તો કે ભજન કરજે, એ અહમ નીકળી જશે. કે જ્યારે નડે ત્યારે માત્ર ગુરુહરિ કે એ જ ટાઈમે ભજન કરજે તો કે અહમ નીકળી જશે. અનિકેતભાઈના ઘરે ગયા છેલ્લે થાળ લેવા, તો એમને પ્રાર્થના કરી કે પહેલાં મારી પાસે કશું નહોતું, પણ અત્યારે એટલો બધો સારો બિઝનેસ ચાલે છે એલઈડીનો, તો સત્સંગમાં પહેલાં જેવો રસરૂપ ટાઈમ આપતો હતો એવો નથી આપતો. તો બધા લોજિકલ પ્રશ્નો છે, પણ એના સમાધાન નાની નાની લાઈનમાં આપે છે કે હું ટાઈમ નથી આપી શકતો. તો ગુરુહરિએ પહેલાં એવું કહ્યું કે ધ્યેય પાકું કરવાનું, કે સમાગમે કરીને. પછી ઇમોશનલ એટલા થઈ ગયા હતા એટલે ફરીથી પ્રાર્થના કરી કે સ્વામીજી, બહુ જ બિઝનેસ વધ્યો છે એટલે સમય નથી આપી શકતો. ત્યાં ને ત્યાં ધ્યેય પાકું કરાવ્યું એક જ લાઈનમાં. ગુરુહરિએ કહ્યું કે આ બિઝનેસ છે ને તારો નથી, હરિપ્રસાદ સ્વામીજીનો છે, અને તને એમ્પ્લોય તરીકે રાખ્યો છે, એમ માન તો ટાઈમ નીકળી જશે. કે આ બ્રહ્મ વિદ્યા નાની નાની લાઈનમાં એમની સાથે સંબંધ કરાવી આપે આપણને. તો એ ગુરુહરિ જ્યારે કેનેડાની ધરતી ઉપર સ્વામીજીનો પણ સંકલ્પ હતો, એ પહેલાં એક નાનકડી સ્મૃતિ કહું. એ પધારે પહેલાં મેં સ્કારબરોમાં મોટલ રાખી હતી. ત્યાંથી આજુબાજુના જે ભક્તો હતા, એ બધા ભક્તો 2 સેશનમાં ગુરુહરિના દર્શન અને ખાનગી માટે પધારવાના હતા. અમે ત્યાં લંડન ટાઉન છે, ત્યાંથી સ્કારબરો મોટલ ઉપર પધાર્યા. રાત્રે 11:30 પોણા 12 વાગે વોક કરતા હતા. એટલે વિજયબેન બધાએ રૂમ હતી, એમાં જાકુજી હતું, એટલે મીઠાવાળા પાણીથી થાક ઉતારવો. આમ તો એમને દેહ જેવું હોતું નથી, પણ આપણો સંબંધ વધે એની માટે આપણા જેવા સ્વભાવ પ્રકૃતિ એ ધારણ કરતા હોય છે. એટલે એવી નિર્દોષ બુદ્ધિરૂપી ભક્તિ અદા કરવા સેવકોએ વિચાર્યું હતું કે રૂમમાં જ આપણે જાકુજીમાં સ્નાન કરાવીએ. પણ એક ઉમંગ હોય કે ગુરુહરિનું જીવન એવું છે. હમણાં છેલ્લી મૈત્રી સ્વામી વડોદરાથી પધાર્યા.
એટલે ગાડીમાં હું બેઠો તો છેલ્લી પધરામણીથી થાળમાં જતા 2 મિનિટ હતી, પણ 2 મિનિટ એમને ભજન ગાયું કે સેવક બની સાચા સાધુ થવું છે અને સાચા સાધુ થઈ નિરંતર છુપાયેલા રહેવું છે. કઈ પંક્તિઓ હતી ભજનની, તો આપણા રૂવાડા ઊંચા થઈ જાય કે આખો દિવસ જેને ભગવાન માનીને બધા પૂછતા હતા, અને ગાડીમાં બેસે ત્યારે એક સાધક તરીકે ધ્યેય પાકું કરે છે કે મારે છુપાઈ જવું છે, સેવકના પણ સેવક થઈ જવું છે. એનું દર્શન આજે કરાવતા હતા. એટલે એક, અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી તો કેવા છે કે બધા જ આપણું એક ટ્રાન્ઝિશન છે. પ્રાદેશિક સંત તરીકે પણ હતા, હવે સ્વામીજીના સ્થાને છે. એટલે જે મિત્રતાનો ભાવ હોય, જે હિતનો ભાવ હોય, પ્રીતિનો ભાવ હોય, એ પ્રમાણે જ આપણે જો જાગ્રત ન રહીએ તો એમની સાથે ટ્રીટ કરતા હોઈએ છીએ. એટલે એવા ભાવથી જોડાયેલો એક સેવક ગુરુહરિને કે સ્વામીજી આજે સ્વિમિંગ કરવા ચાલો. કે ઓલરેડી અમે સ્વિમિંગ પુલ જોઈ જ લીધો હતો કે સ્વિમિંગ પુલમાં એટલું એક્સેસિવ ક્લોરીન હતું, એટલે સ્વિમિંગ થાય એવું હતું જ નહીં. છતાં પણ એ દીકરાનો આગ્રહ, અને મેં તો ના જ પાડી હતી, એટલે મારી સામે આંખો કાઢી હતી. એમને આંખો કાઢી એટલે શાંત થઈ ગયા. સ્વિમિંગમાં પધાર્યા, એ તો પધાર્યા, આજુબાજુ 30-40 દીકરાઓ પધારી ગયા. મેં ના પાડી હતી એટલે મને કે તમે પણ આવો. કે 40-50 મિનિટ સ્વિમિંગમાં સ્મૃતિઓ આપી, રૂમમાં પધાર્યા, અને સવાર સુધીમાં રાઈટ સ્ટમક ઉપર ઇન્ફેક્શન થઈ ગયું, 3 લાઇન્સ ફોલિયો. એમને ઇચિંગ એટલે કરડે પણ ખરું અને દુખે પણ ખરું. બીજે દિવસે પધરામણી હતી, પધરામણી કેન્સલ કરવાનું બી કહ્યું, પણ એમને ના માની. દવાની વાત કરી સુહૃદ સ્વામીજીએ, એ પણ ન માની. 3 દિવસ સુધી એની દવા ન કરાવીને વિચરણ કર્યું એમને. અને હ્યુસ્ટન પધાર્યા રાત્રે 1 વાગે, તો સુહૃદ સ્વામીજી, મૈત્રી સ્વામીજીની ભક્તિ એવી કે ડૉક્ટર સુગ્નેશને ત્યાં બોલાવ્યા. ત્યારે એમની બધી જ અમરીશો અને કાર્યકર્તા પ્રત્યેની ભક્તિ પતી, પછી પોતાના દેહને પ્રાયોરિટી આપી એમને. એ પુરુષ માટે આપણે હોમાવાનો સંકલ્પ કરવાનો છે. ગુરુહરિ જ્યારે કેનેડાની ધરતી ઉપર નૂતન મંદિર, અત્યારે જૂનું મંદિર છે, તો જૂના મંદિરમાં સભા હતી ને સભા હોલની બાજુમાં વોશરૂમ છે. તો ત્યાં જયંતિ બાપા છે, મહિમાનું સ્વરૂપ છે. એ વોશરૂમ માટે પધાર્યા. ફ્લોર ઉપર થોડું પાણી હતું અને એમને સોક્સ પહેર્યા હતા. એટલે એક યુવક અમરીશે જોયું કે જયંતિ બાપાએ સોક્સ પહેર્યા છે, વોશરૂમમાં ગયા છે, પાણી છે, સોક્સ પલરી જશે, એટલે એ અમરીશ યુવકે એના પોતાના ચપ્પલ આપ્યા કે બાપા ચપ્પલ પહેરી લો. ઇન્સ્ટન્ટ જયંતિ બાપા બોલ્યા કે અમરીશના ચપ્પલમાં પગ મૂકવાની મારી હેસિયત નથી. કે આવા મહિમાનો સાક્ષાત્કાર કરેલું એ પાત્રનું દર્શન કરવા માટે એવા અનેક ભક્તો છે. સેવકને ત્યાં લઈ ગયા હતા. આજે પધાર્યા છે તો એમના ચરણાવીનમાં પ્રાર્થના કરી છે કે સ્વામીજી અને આપનો સંબંધ જોઈને હું મારી હેસિયતને મૂકી દઉં. અમરીશને જો ત્યાં આગળ મારી કોઈ હેસિયત નથી. અમરીશ બેસ જો મારી કોઈ હેસિયત નથી.
તો હે સ્વામીજી, અમે બધા આપના દીકરાઓ ભેગા થયા છે, તો જયંતિ બાપાના આત્માના વિશે આપે એવો મહિમા પ્રગટાવ્યો છે કે ઇન્સ્ટન્ટ મેં સાંભળ્યું, ત્યાં હતા અમે, કે અંબરીશના ચપ્પલમાં પગ મૂકવાની મારી હેસિયત નથી. આમ રૂવાડા ઊભા થઈ ગયા કે આ વ્યક્તિત્વ કેવું હશે, આવા થવું છે. તરત સંકલ્પ ઉઠે, આવા મહિમાનો સાક્ષાત્કારમાં ગુરુહરિ અમારે જવું છે, તો આજના દિવસે એવી અમારા ઉપર કૃપા કરજો. એ એક પ્રાર્થના છે. બીજી પ્રાર્થના છે કે ગુરુહરિ અને સ્વામીજીનો બી સંકલ્પ હતો કે કેનેડામાં નૂતન મંદિર બને, તો ત્યાં ગુરુહરિ, જનકભાઈ, બધા દીકરાઓએ અદ્ભુત સમર્પણ કરીને, ગવર્મેન્ટની જગ્યા હતી, એમની ભક્તિ અને પુરુષ પ્રયત્ન, નિષ્ઠાના બળે એ જગ્યા આપણને મળી ગઈ. અને ત્યાંનું ખાતમુહૂર્ત માટે ગયા હતા ગુરુહરિ સાથેનું, સેવક તરીકે ઠાકોરજીની સેવામાં. બધા ભક્તો લાઈનમાં ઊભા હતા. ત્યાંથી અમે પધરામણી માટે જતા હતા. બધા ભક્તો બોલતા હતા, બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા, બસ એક તું. અને ગુરુહરિ ભક્તોને જોવે એટલે એ એમનું બ્રહ્માંડ ભૂલી જાય, શરીર ભૂલી જાય. સામે ભક્તોમાં એટલા બધા લય થઈ જાય કે સ્વામીજી જે પરાવાણીમાં બોલતા ને, વર્ષો પહેલાં સાંભળ્યું હતું કે એક વાત કહું છું તમને, મનાશે નહીં કે મૂર્તિના સુખ કરતાં ભક્તોની ભેડા રહેવાનું સુખ, એનું જાણે સાક્ષાત સુખ એ ભોગવતા હોય ને એનું દર્શન થતું હતું. અને એટલો બધો આનંદ લેતા હતા, બસ એક તું રાજી થા. અને એમાં એક અંબરીશ એવું બોલ્યા કે બસ એક તારા મંદિરના પાયામાં હોમાઈ જવું છે, બસ એક તારા મંદિરના પાયામાં હોમાઈ જવું છે. રાજીપો તો હતો જ, બધા બોલતા હતા એમાં, બસ એક તું રાજી થા. પણ એક અંબરીશ મુક્ત આ બોલ્યા કે તારા પાયામાં હોમાઈ જવું છે. ત્યાં ગુરુહરિની આંખમાં એક આનંદના, પોતાનો અભિપ્રાય કોઈ સમજ્યું હોય એનું દર્શન થતું હતું. આમ આંખમાં આંસુ આવી ગયા. એ ગુણાતીતના આંસુ હતા. એ આંસુની વેલ્યુ હું કરીશ તો જ સ્વામીજી મને વર્ણનીય થશે. એ આંસુની હું વેલ્યુ કરીશ તો જ નારાયણ સાથેનો મારો સંબંધ દ્રઢ થશે. એ આંસુની હું વેલ્યુ કરીશ તો જ હું મારા માઇક તંત્રમાંથી બહાર નીકળી શકીશ. અને એ આંસુની વેલ્યુ એટલે બસ એક હરિપ્રબોધમ પાયામાં હોમાઈ જવું છે. તો ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કે સ્વામીજી, અમને એવો મહિમાનો સાક્ષાત્કાર કરાવો કે સંબંધવાળા એ જ સ્વયં હરિ. આ પુરુષોનો દાખલો એવો છે. તો હે ગુરુહરિ, અમે આવા મહિમામાં ડૂબીએ. અને આપે જે ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે, શાસ્ત્રમાં કહ્યું કે બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને લઈ કરવી એ વચનામૃત પ્રથમ 27 પ્રમાણે પ્રગટ સંતની શક્તિ છે. તો હરિપ્રબોધમ ધામ તો એમના માટે કંઈ નથી, પણ એક તંત્રને એમને ગ્રહણ કર્યું છે, મને અને આપણને આપણા માયાના તંત્રમાંથી બહાર કાઢવા માટે. તો એમને જે ઉભેલા તંત્રમાં આપણે સર્વોપરી નિમિત્ત બનીએ. અમેરિકાના ભક્તો પણ એટલું બધું સમર્પણ કરે છે, આપણી આંખમાં આંસુ આવી જાય. લંડનના ભક્તો, ન્યૂઝીલેન્ડના ભક્તો, હમણાં પણ ગુરુહરિનું અદ્ભુત દર્શન કરાવ્યું ન્યૂઝીલેન્ડના ભક્તોએ. પણ ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ કોઈ એવું તંત્ર કે લીલા ગ્રહણ કરો ને, આપને કંઈક જરૂર પડે તો આપની પાસે તો અનંત ભક્તો સમર્પિત કરનાર છે. પણ હે ગુરુહરિ, અમને બુદ્ધિયોગ આપો કે અમે નિષ્ઠાથી મન અને બુદ્ધિ પર એક કક્ષાએ સમર્પિત થવું છે, હોમાઈ જઈએ તો અનંત ભક્તો સમર્પિત થનાર છે આપના માટે. પણ એમાં કદાચ તમને લૌકિક રીતે એવી રીતિનીતિ ગ્રહણ કરો કે કંઈ જરૂર પડે તો પહેલો વિચાર અમારો આવે
એ કક્ષાએ અમે સમર્પિત થવા કટિબદ્ધ થઈએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.